કે પપ્પા, આજે મારે તમારા વિશે વાત કરવી છે કે હું જ્યારે નાની હતી ત્યારે ઓફિસેથી થાકીને આવતા તો પણ તમે કઈ રીતે મને રાત્રે આંટો મારવા લઈ જતા. મારી દરેક ફરમાઈશ, દરેક જીદ બહુ જ પરફેક્ટ રીતે તમે પૂરી કરેલી છે. પણ તમને ખબર છે મને તેમાં સૌથી વધારે શું ગમે છે? હા, તમારી એક આદત, હિસાબ કરવાની. હવે ધીરે ધીરે હું એ પણ શીખવા લાગી છું. અને નાનપણમાં તમે સમજાવતા કે સાચું શું અને ખોટું શું, અને ખોટા માટે ઊભા રહેતા તમે મને શીખવાડ્યું છે. અને સ્વાભિમાન અને અભિમાન વચ્ચેનું ડિફરન્સ તમે મને સમજાવ્યું. અરે પપ્પા, તમે તો મને એ શીખવાડ્યું છે કે પોતાના સપનાઓની ઉડાન ભરતું રહેવાનું અને સપનાઓ માટેનો સંઘર્ષ ચાલતો રાખવાનો. હવે હું થોડું થોડું એ પણ કરવા લાગી છું. પપ્પા, તમારી આ છોકરી થોડી મોટી થવા લાગી છે. હવે થોડી સમજણી થઈ ગઈ છે. સાંભળો ને, આજે મારે તમને એક જ વાત કહેવી છે. થેન્ક યુ ફોર એવરીથિંગ. આજે હું જે પણ છું ને એ તમારા કારણે જ છું. તમારો કે રોટલી કરવાથી લઈને રોટલી કમાવા સુધીનો સફર જે હોય એ તમે મને શીખવેલો છે. તો પપ્પા, થેન્ક યુ ફોર એવરીથિંગ. આઈ લવ યુ. હેપી ફાધર્સ ડે.